નડિયાદ કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જે આગામી લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તો જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા, જ્યાં ખેડા લોકસભા મીડિયા ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા તો સંજીવ પંચોલી અને અંજલિ કૌશિકજી ઉપસ્થિત રહ્યા, જ્યાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। તમામ વિધાનસભાના મીડિયા કન્વીનર ઉપસ્થિત રહ્યા। લોકસભાનું કાર્યાલય ખુલ્યા બાદ ચૂંટણી પહેલા સૌ પ્રથમ મળવાનું અમે પત્રકાર મિત્રો સાથે ગોઠવ્યું હતું, જેનો એ લોકોની સાથે અમારા પ્રદેશના સંયોજકોનો મૈત્રી ભાવ કેળવાય અને સરકાર જે રીતે સર્વ સમાજનું કામ કરી રહી છે, સર્વ લોકોને એડ્રેસ કરી રહી છે, એ મુવમેન્ટમાં પત્રકાર મિત્રોનો પણ સહકાર મળે એવા આશયથી આજની બેઠક કરવામાં આવી હતી। 10મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી શ્રી જે 182 વિધાનસભામાં લાઈવ થવાના છે અને એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે, તે કાર્યક્રમની પણ આજે એમાં વાત કરવામાં આવી અને 10 ફેબ્રુઆરી સાંજથી 11 ફેબ્રુઆરી સાંજ સુધી ગાંવ ચલો અભિયાનમાં અમારો પ્રત્યેક આગેવાન ગામમાં જઈ અને ત્યાંના લોકોનો સંપર્ક કરશે, એ કાર્યક્રમની પણ માહિતી આપવામાં આવી। આજે લોકસભાનું કાર્યાલય ખુલ્યા બાદ ચૂંટણી પહેલા સૌ પ્રથમ મળવાનું અમે પત્રકાર મિત્રો સાથે ગોઠવ્યું હતું, જેનો એ લોકોની સાથે અમારા પ્રદેશના સંયોજકોનો મૈત્રી ભાવ કેળવાય અને સરકાર જે રીતે સર્વ સમાજનું કામ કરી રહી છે, સર્વ લોકોને એડ્રેસ કરી રહી છે, એ મુવમેન્ટમાં પત્રકાર મિત્રોનો પણ સહકાર મળે એવા આશયથી આજની બેઠક કરવામાં આવી હતી। ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી શ્રી જે 182 વિધાનસભામાં લાઈવ થવાના છે અને એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે, તે કાર્યક્રમની પણ આજે એમાં વાત કરવામાં આવી અને 10 ફેબ્રુઆરી સાંજથી 11 ફેબ્રુઆરી સાંજ સુધી ગાંવ ચલો અભિયાનમાં અમારો પ્રત્યેક આગેવાન ગામમાં જઈ અને ત્યાંના લોકોનો સંપર્ક કરશે, એ કાર્યક્રમની પણ